હેલો ગાઈસ, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે નીકળ્યા ગયા છીએ એક નવો બ્લોગ બનાવવા માટે. તો આ બ્લોગમાં અમે તમને બતાવીશું એટલી સરસ સરસ જગ્યાઓ તમે બધાએ જોઈ લીધી હશે, એટલે જોવાની મજા કંઈક અલગ આવશે. આ બ્લોગ તમે જોશો તો મજા આવી જશે. એમાં તમને જોવા મળશે કુદરત અને પ્રકૃતિ જે આપણે કહીએ છીએ એ વસ્તુ શું છે તમને જોડાવીશ. અહીંયાથી ચાલુ થઈ જશે. આ રસ્તો છે, ખબર જ હશે તમને, બુગડ જવાય છે. પાણીયાર બુગડવાળો રોડ છે. અહીંયાનું નેચર તમને બતાવું. અહીંયા તમે જોશો તો તમને નદીનો નજારો, મંદિરો છે રસ્તામાં. તમે 3-4 કિલોમીટર ચાલો એટલે તમને એક મંદિર તો મળી જ જશે અહીંયા જતા જતા. તો આ ગામ કસલપુર આવી છે, બરાબર. કસલપુરથી આગળ નીકળીએ એટલે થોડીક આગળ જતા કણોદરા આવી ગયું છે. બધું જોડે જોડે જ આવેલું છે. અમે બાઇક લઈને આ રસ્તા પર નીકળી ગયા તો અહીંનું તમને અમે બધું બતાડી દઈએ છીએ. બધાએ લગભગ જોયેલું જ હોય છે, તો છતાં બતાવીએ. જો આ બધો રસ્તાની બાજુમાં મકાનો છે, તો સામે ડુંગરો પણ દેખાય છે. આ એટલી જોરદાર જગ્યા છે. પેલા કહેવાય છે ને કે 16 કળાએ ખીલી ઉઠેલી જે પ્રકૃતિ છે, એમ કે ને, આ એ વસ્તુ છે. અહીંયા રસ્તા પર નીકળો ને તમને બહુ મસ્ત શાંત વાતાવરણ અને જોરદાર અનુભવ થાય છે. અને એમાં શિયાળો હોય ને, જો શિયાળામાં તમે નીકળી જાઓ ને, જોરદાર મજા આવે છે. તો આગળ અમે ચાલીએ છીએ. હજુ વાર લાગશે. નદીનો નજારો જોવો હોય તો થોડી વાર લાગશે. અને લાઈક બી કરતા રહેજો. રોજના નવા નવા બ્લોગ આવશે. આ બ્લોગમાં ભાઈ કંઈ ખાસ નહીં હોય, અમે તમને ખાલી બતાવશું અલગ અલગ ગામોની જગ્યાઓ જે તમે જોઈ લીધું હશે, પણ તો છતાં અમે તમને બતાવીશું. હજુ આખમાં જ રાત ચાલે છે. જો ગાઈસ, ત્યાંથી પછી અમે નીકળ્યા છે. જો અને ચર્ચનો નજારો તો જુઓ તમે, જોરદાર સીન છે. નદીનું પણ બહુ મજા આવી ગઈ છે ફરવાની. તો અમે થોડો ફોટોશૂટ કર્યો. ત્યારબાદ ત્યાંથી આગળ જતા બીજું બી તમને આખા રસ્તે જોરદાર લોકેશન જોવા મળશે. જગ્યા જેટલી મસ્ત હતી ને કે ત્યાં તમે જાઓ ને તો આવવાનું મન નહીં થાય એમ. જો લાગે છે ને જોરદાર. અહીંયા એક બીજું જોરદાર લોકેશન આવે છે કે મસ્ત એની જગ્યા છે. જો આ પહાડોની વચ્ચે નદી છે, ત્યાં ફોટા પાડવાની જગ્યા બી બધું જોરદાર છે. એક વખત અહીંયા આવવા જેવું છે. આમ તો છે, જોયેલું છે. તમે ગાડીમાં નીકળો તો જોતા હતા, પણ ત્યાં ઊભા રહી અને એ જગ્યાની મજા લેવી, ત્યાંનો જે અહેસાસ છે ને, ડબો ઊભા રહ્યો તો જ તમને મળશે. ત્યારબાદ અમે નીકળી ગયા છીએ. કુરેટાવાળો રસ્તો છે. આ રસ્તેથી અમારે હવે ઘરે આવવાનું હતું. અમે નીકળી ગયા ઘરે આવવા. આખો જ બહુ મસ્ત જંગલવાળો વિસ્તાર છે. બહુ મસ્ત જગ્યા છે. ફરવાની મજા આવી ગઈ. અમે આજે ફરી લીધું. અને ત્યાંથી પછી આ કુરેટાવાળો રસ્તો છે, જે સંગ્રામપુર બાજુ આવે ત્યાં. તો ત્યાંથી અમે ઘરે આવવા નીકળી ગયા છીએ. રિટર્ન થઈ ગયા હતા, મતલબ. હજુ બધું ફર્યા છે, ફોટા પાડ્યા. ફરવાની જગ્યા બહુ મસ્ત છે. આ જો કુદરતી નજારો છે, એક નંબર. 16 કળાએ ખીલી ઉઠેલી હોય ને પ્રકૃતિ, આને કહેવાય વાલા. ઘરમાં બેઠા બેઠા કાંઈ નહીં, આમ થોડુંક નીકળી જવું પડે તો મજા આવે ફરવાની. જુઓ તમે, અમે આજે બહુ મજા કરી, એન્જોય કર્યું છે. ત્યારબાદ અમે હવે ઘરે પૂજા કરીએ છીએ. તો
અમારા રોજના આવા જે નવા નવા વિડીયો આવતા રહે છે. તો અમારી યુટ્યુબ ચેનલ પણ છે, જે ઇન્સ્ટાગ્રામની બાયોમાં આપેલી છે. અમારું ગામ આવી ગયું છે, ગામ ખેડા મંદિરનું બળ અહીંયાથી ઘરે જવાય છે. તો તમે આઈડીને ફોલો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રોજના નવા નવા તમને વિડીયો જોવા મળશે, નવા નવા ગામના